ભારતે પહેલગામ હુમલા બાદ પાકિસ્તાન અને તેનો કબજો ધરાવતા પીઓકેમાં આતંકી ઠેકાણાઓ પર એર સ્ટ્રાઇક કરે છે। 9 સ્થળો પર ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાનમાં ડરનો માહોલ। ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ભારતના ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાનના કબજા ધરાવતા બહાવલપુરનો એક વિડીયો શેર કર્યો છે, જેમાં એક યુવક ભારતની કાર્યવાહી બાદ કેવો ડરનો માહોલ છે તે જણાવી રહ્યો છે। 50 સેકન્ડના વિડીયોમાં લાલ કપડાં પહેરેલો યુવક જણાવી રહ્યો છે કે ભારતે આતંકવાદી મૌલાના મસૂદ અઝહરના મદ્રસા પર 4 મિસાઇલ છોડી છે। યુવક કહે છે કે અમે પોતાની સેના સાથે ઊભા છીએ। જો કે તેને સવાલ કર્યો હતો કે ઇન્ટેલિજન્સ ક્યાં ઊંઘી ગઈ હતી, અને યુવક અંતમાં ખુદને ઇમરાન ખાનનો સમર્થક ગણાવે છે। જો કે ભારત તરફથી કરવામાં આવેલી એર સ્ટ્રાઇકનો ડર તેના ચહેરા પર સ્પષ્ટ જોઈ શકાય છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।